સો હેલો ફ્રેન્ડ, હું હેલ્થ કોચ શૈલેષ. તો આજે આપણે એવા વ્યક્તિની આપણે મુલાકાત કરશું જે અમારી કોમ્યુનિટીને જોઈન કરી હતી, કાજલબેને, અને એના હેલ્થ અંદર શું બદલાવ આવેલો છે. યસ કાજલબેન, તો જ્યારે તમે આ કોમ્યુનિટી જોઈન કરી ત્યારે શું તમને ચેલેન્જ હતો, એના કારણે તમે કોમ્યુનિટી જોઈન કરી હતી? કોમ્યુનિટીને જોઈન કરવાનું કારણ તો મારી છોકરીની હાઈટ નહોતી વધતી, એના માટે મેં જોઈન કરી હતી. તમારી છોકરીની ઉંમર કેટલી હતી? મારી છોકરીની ઉંમર 12 વર્ષની હતી. એને થાઇરોઇડ નો પ્રોબ્લેમ હતો, તો એની હાઈટ બહુ જ નીચી હતી. એમ બહુ બધા પ્રોબ્લેમ હતા. 12 વર્ષની ઉંમરે થાઇરોઇડ હતો. અને કેટલા સમયથી થાઇરોઇડ હતો? થાઇરોઇડ તો વર્ષ દિવસથી હશે, પણ અમે જ્યારે જોઈન કર્યું ને ત્યારે હજી તમને ખ્યાલ જ આવ્યો હતો. તો અમને ડોક્ટરે સજેસ્ટ કર્યું હતું કે તમે એક્સરસાઇઝ માટે તમે જાઓ, કોઈ હેલ્થ સેન્ટર હોય ત્યાં તમે જઈ શકો છો. તો હું આપણા સેન્ટરે આવી હતી. યસ. તો શું તમારી છોકરીનું કેવું પરિણામ મળ્યું છે? એને મસ્ત 3 મહિનામાં રિઝલ્ટમાં સુધારો આવ્યો. એની એનર્જી લો હતી, એમાં સુધારો આવ્યો. પછી એની 122 સેન્ટીમીટર હાઈટ હતી, તો એની હાઈટમાં બહુ બધો વર્ષ દિવસમાં ઘણો ખરો સુધારો આવી ગયો હતો. તો મને ટ્રસ્ટ આવ્યો કે અહીંયા મારી છોકરીનું રિઝલ્ટ મળે છે, તો મને પણ બહુ બધા પ્રોબ્લેમ હતા. તો શું પ્રોબ્લેમ હતા તમને? મને થાઇરોઇડ હતો, પછી કમરનો પ્રોબ્લેમ હતો, અને મને 12 વર્ષથી આ સીરસનો પ્રોબ્લેમ હતો. કે જે સીરસ માટે મેં બહુ બધી દવા લીધેલી હતી, બહુ હોસ્પિટલોના મેં ધક્કા ખાધા હતા. તો મેડિસિન તો બધી હોસ્પિટલેથી આપતા હતા, પણ મને રિઝલ્ટ ક્યાંયથી નહોતું મળતું. તો અહીંયાથી મેં કોચ અને કોમ્યુનિટી જોઈન કરી. તો કોમ્યુનિટીમાં બહુ બધાના રિઝલ્ટ હતા સારા. તો મેં પણ મારા કોચ જોડે વાત કરી, અને એમણે મને ફ્યુલ સજેસ્ટ કર્યું કે તમારું રિઝલ્ટ આવશે, એમ તમે ટ્રાય કરો. તો મેં ટ્રાય લીધી હતી. તો કાજલબેન, શરૂઆતના કેટલા મહિનામાં તમને રિઝલ્ટ મળ્યું હતું? શરૂઆતના 3 જ મહિનામાં મને મારા સીરસનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો હતો. પછી કમરનો પ્રોબ્લેમ હતો મને, કે જ્યાં ડોક્ટરે મને એવું સજેસ્ટ કરેલું હતું કે ઓપરેશન આવશે, લોંગ ટાઈમ તમે દવા લ્યો, પણ દવાથી સારું ન થાય તો ઓપરેશન આવશે. મેં દવા લીધી તો મારું વેઇટ વધી ગયું. તો વેઇટ વધવાથી તો મારો થાઇરોઇડ પણ વધી ગયો, તો વધારે પ્રોબ્લેમ થતો હતો બોડીમાં. તો પછી મેં દવા બધી બંધ કરી, મેડિસિન બધી બંધ કરી, અને કોચ અને કોમ્યુનિટીની ગાઈડથી મેં ફ્યુલ ચાલુ કર્યું હતું. અચ્છા, તો તમે કીધું કમરનો પ્રોબ્લેમ હતો, તો કમરનો પ્રોબ્લેમ તમે કેટલા વર્ષથી હતો? કમરનો પ્રોબ્લેમ તો મને 5-6 વર્ષ થયા થઈ ગયો હતો. અને સીરસ મને 12 વર્ષ થયા હતો. 12 વર્ષથી સીરસ હતો, 5-6 વર્ષથી કમરનો પ્રોબ્લેમ. અને થાઇરોઇડ કેટલા સમય થતો તમને? થાઇરોઇડ મને 9 વર્ષ થયા હતો. 9 વર્ષથી. તો આ કોમ્યુનિટીને જોઈન કર્યા પછી અત્યારે કઈ મેડિસિન તમારે ચાલુ છે? કોઈ પણ પ્રકારની મેડિસિન જોશો ત્યારે, જે થાઇરોઇડની અથવા તો કમરના દુખાવા માટે અને સીરસ માટેની? નહીં, અત્યારે કોઈ જ મેડિસિન ચાલુ નથી. કમરના પ્રોબ્લેમની પણ નથી, અને થાઇરોઇડની મને થાઇરોઇડ અત્યારે બિલકુલ નોર્મલ છે. એમ જે હોવો જોઈએ એના કરતા પણ નોર્મલ છે. એટલે મેં થાઇરોઇડની ટેબ્લેટ પણ બંધ કરી દીધી છે, કમરની પણ ચાલુ નથી, અને સીરસ તો મને ક્યારે નીકળ્યું જ નથી. બીકોઝ કે કારણ મને અહીંયા કોચે અને કોમ્યુનિટીએ શીખવાડ્યું કે કોઈ દુઃખ કે દર્દને મેડિસિન સારું કરતું નથી. આપણી ખાવા પીવાની આદતને ચેન્જ કરી અને આપણી લાઈફસ્ટાઈલમાં જેટલો બને એટલો સુધારો કરીને તો જ આપણું રિઝલ્ટ આવી શકે છે. એમ બાકી કોઈ મેડિસિન આપણા દર્દને સારું કરી શકતી નથી. તો જ્યારે તમે મેડિસિન લેતા હતા ત્યારે બીજું તમારા શરીર અંદર શું તમને થતું હતું? મેડિસિન લેતા ત્યારે પણ મને એટલો જ દુખાવો રહેતો હતો. સાંજ થાય તો હું થાકી જતી હતી, નીંદર આવતી હતી. કે થાઇરોઇડ એટલો હતો ને તો મને આખો દિવસ એવું થાય કે મારે સુઈ જવું છે. એમ કોઈ પણ એનર્જી નહોતી મારા બોડીમાં, કે એવું ન થાય કે કોઈ કામ કરવું છે એમ. અને વેઇટ તમારું વધતું હતું એવું કઈ થતું હતું? વેઇટ મારું 62 હતું. જ્યારે મને સ્ટાર્ટિંગ થાઇરોઇડ આવ્યો ને ત્યારે 62 હતું. ત્યાંથી મારું વેઇટ વર્ષ દિવસમાં 70 પહોંચી ગયું હતું. અને આ કોમ્યુનિટીને જોઈન કર્યા પછી કેટલું વેઇટ લોસ થયું છે તમારું? અત્યારે મારું વેઇટ તો 7 kg લોસ થયું છે, પણ બાકી ઇંચ લોસ મને 4 ઇંચ લોસ થયું છે. કમરથી મને 4 ઇંચ લોસ થયું છે. મને બાકી 6 kg મારું વેઇટ લોસ થયું. કેવું ફીલ કરો છો પહેલા અને અત્યાર કરતા? બહુ સરસ લાગે છે કે કોઈ મેડિસિન નહીં, આખો દિવસ ફૂલ એનર્જી રહે છે. મને કોઈ પ્રોબ્લેમ નથી. મસ્ત આમ ખુશીથી આખો દિવસ જાય છે. સાંજે કદાચ સવારના 5 વાગ્યાથી તો સાંજના રાતના 11 વાગ્યા સુધી સતત કામ કરીએ ને તો પણ કોઈ થાક લાગતો નથી, અને મસ્ત આમ મજાની લાઈફ જીવી છે. અને શું તમે અપડેટ કર્યું ખાવા પીવાનું કોમ્યુનિટીમાં આવ્યા પછી? કોમ્યુનિટીમાં આવ્યા પછી મને એવો ખ્યાલ આવ્યો કે કેટલું પાણી પીવું જોઈએ, કયા સમયે પીવું જોઈએ, કયા સમયે ઓછું પીવું જોઈએ, કયું પ્રોટીન વાળું ખાવું જોઈએ, કેલેરી કેટલી આપણા બોડીમાં જરૂર છે, કયા વિટામિનની જરૂર છે. આ બધું મને કોઈ ખ્યાલ જ નહોતો. આ બધું મને મારા કોચ અને કોમ્યુનિટીએ શીખવાડ્યું કે આપણી લાઈફસ્ટાઈલમાં સુધારો કરવો પડે આપણે. વેરી ગુડ. તો એકવાર તો ફર્સ્ટ ઓફ ઓલ તો
કાજલબેન માટે ક્લેપિંગ કરશું, કેમ કે એક વસ્તુ એ સ્ટોરીમાંથી શીખવા મળ્યું છે આપણને કે જ્યાં સુધી આપણો ખાવાનો ખોરાક આપણે નહીં બદલીએ ને ત્યાં સુધી આપણને કોઈ મેડિસિન કઈ મતલબમાં વર્ક નહીં કરે. અને જે દિવસે આપણે ખાવાનો ખોરાક બદલી નાખશું તે દિવસે આપણે મેડિસિનની જરૂર નહીં પડે, રાઈટ? તો ફ્રેન્ડ્સ, શું તમે પણ તમારી હેલ્થ લઈને પરેશાન છો? વારંવાર તમે અલગ અલગ હોસ્પિટલના ચક્કર ખાઈ રહ્યા છો અને તમારું ખાવા પીવાનું શેડ્યુલ સહી નથી થતું, તો કોઈ મૂંઝાવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. આવો અમારી કોમ્યુનિટીની અંદર અને 3 દિવસનો ફ્રી એક્સપિરિયન્સ લઈ અને તમે જાણી શકો છો કે તમારું શરીર કેટલું સ્વસ્થ છે અને તમને પણ કેટલું રિઝલ્ટ મળી શકે. સો થેન્ક યુ સો મચ.